મળવા જેવા માસ્તરજી, વર્ગખંડની આસપાસ મહેમાન મંડળ પ્રવૃત્તિ. પ્રાર્થના સભાનું દૃશ્ય છે. 2000 આંખો એક શિક્ષક પર કેન્દ્રિત થઈ છે. 2 નોટિસ બોર્ડ પર વિવિધ રાખડીઓ પોતાની સામે આટલા બધા બાળકો ભાળીને ખુશ થઈ રહી છે. 1000 દિમાગ સાહેબને જે કહે તે સાંભળી રહ્યા છે. સાહેબે વિવિધ રાખડીઓ કેમ બની છે, રક્ષાબંધન એટલે શું, રક્ષાબંધનનો લાંબો એવો ઇતિહાસ અને રોચક ઇતિહાસ કહે છે અને અંતે એ સાહેબ એક ગીત પણ ગાય છે. બાળકોને એ દિવસે ખૂબ મજા પડી. હું વાત કરું છું અમારી શાળામાં મહેમાન મંડળમાં આવેલા શ્રી કાંતિભાઈ હમીરાણી સાહેબની. હાલ તેમની ઉંમર 75 વર્ષની આસપાસ છે. વર્ષ 2019માં તેઓ પ્રાથમિક શિક્ષકમાંથી વય નિવૃત્ત થયા. તેઓ વર્ષ 1981માં શિક્ષક તરીકે જોડાય છે. એ સમયે આ લખનારની ઉંમર 7-8 મહિના જેટલી હશે. 37 વર્ષ જેટલું શિક્ષક તરીકે સેવા તેઓ બજાવે છે. એમની એક રસપ્રદ વાત છે. જ્યારે કાંતિભાઈ સર શિક્ષક તરીકે જોડાયા ત્યારે એમની શાળામાં જવા માટે એક સાયકલ લીધેલી હતી, જેમની કિંમત હતી 428 રૂપિયા. એમાં તેઓ થોડા વર્ષ બાદ બોટાદની બાજુના ગામ તુરખાથી આ શાળાનું સ્થળ એટલે કે રંગ પર સાયકલ લઈને જતા. પછી બોટાદ રહેવા આવ્યા ત્યારે બોટાદથી ભાંભણ જતા. પછી બોટાદમાં જ બદલી થઈ એટલે પોતાના ઘરેથી રોજ સાયકલ લઈને તેઓ શાળાએ આવતા. નિવૃત્તિ બાદ એ સાયકલ એમને વેચી. જે સાયકલ એમને વર્ષ 1982માં 428 રૂપિયામાં લીધી હતી, એ સાયકલ વર્ષ 2019માં 600 રૂપિયામાં વેચી. તમને થતું હશે કે સાહેબે 600 ઓછા 428 એટલે 172 રૂપિયાનો નફો કર્યો. તો તમે ખૂબ નજીકનું વિચારો છો. એ સાહેબે 172ને બદલે જે આરોગ્ય કમાયા છે તેઓ અહીં ફોટામાં દેખાઈ રહ્યું છે. 75 વર્ષની ઉંમરે પણ એકદમ સ્વસ્થ છે. બાળકો સાથે બાળક બની જાય છે. એકદમ એક્ટિવ કહી શકાય એવા શિક્ષક. આમ તો ઘણા લોકો એક્ટિવા ચલાવે છે પણ એક્ટિવ નથી હોતા. આ સાહેબે સમાજને બચતનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. હું એમને 100 સલામ કહું છું. આ ગુરુજીને, એ ગુરુજીની કર્તવ્ય નિષ્ઠાને. ખરેખર કાંતિભાઈ જેવા ગુરુજનો જ બાળકના દિલ ઉપર રાજ કરતા હોય છે. અમારી શાળા વતી પણ એ સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હજુ એક વાત જણાવું. એમને મને થોડા ફોટોગ્રાફ્સ બતાવ્યા. એમાં તેઓ વિવિધ શાકભાજી વડે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી વસ્તુઓ તેઓ બનાવે છે. એમને શાકભાજીમાંથી મોર, બુકે, ઘોડિયું, પોપટ અને રાષ્ટ્રધ્વજ પણ બનાવ્યો છે. તેઓ સુંદર અક્ષરે બોર્ડ ઉપર એવું લખે કે જ્યારે એમના વિદ્યાર્થીઓના હેન્ડરાઇટિંગ આપોઆપ સુંદર બની જાય છે. ગીતોનો, વાર્તાનો ખજાનો છે, જાણે હરતી ફરતી લાઇબ્રેરી. મેં પૂછ્યું કે હે કાંતિભાઈ, તમે ક્યારેય બાળકો ઉપર ગુસ્સે થયેલા? કાંતિભાઈ સર મને હસીને કહે, જરૂર નથી પડી. બાળકો ભાળીને મને વહાલ જ આવે છે. કાંતિભાઈ સાહેબને વંદન કહેવાનું મન થાય છે. એમની વાતો સાંભળીને થયું કે પાનના ગલ્લે માવો ચોળતા બિરાદરોને કહી દો કે માસ્તર સાચે જ માં જેવું સ્તર બનાવીને જાણે છે. માસ્તરોના પગાર ગણતા મુરબ્બીઓને જાઓ, જઈને કહેજો કે માસ્તર એમ નથી થવાતું, એના મૂલ ચૂકવવા પડે છે. છેલ્લે મેં કાંતિભાઈને પૂછ્યું કે હું તમારી બધી આવી વાતો લખું? તેઓ કહે, સાહેબ આમાં શું લખવાનું? મારા માટે તો બાળકો રાજી થઈ જાય એટલે આપણે રાજી. પ્રાર્થનાના અંતે પોતાની બધી વસ્તુઓ સમેટીને ઘર તરફ પ્રયાણ કરતા કાંતિભાઈ સરે મારા હૃદયમાં હજુ પણ બાળકો માટેની તમામ પ્રવૃત્તિઓ પાછરીને બેઠા છે. ત્યારે મને ગુલઝારની એક કવિતા યાદ આવે. આદમી બુલબુલા હૈ પાની કા और पानी की बहती सतह पर टूटता भी है, डूबता भी है, फिर उभरता है, फिर से बहता है. न समंदर निगल सका इसको, न तवारीख तोड़ पाई है. वक्त की हथेली पर बहता आदमी बुलबुला है पानी का.